જય શ્રી કૃષ્ણ મિત્રો, હું ભાવિન શાહ છું. ગરવી ગુજરાત વૈષ્ણવ વણિક સમાજ તરફથી આપણે એક નવી વેબસાઇટ શરૂ કરી છે lagna.ggvvs.com. તો આ ફર્સ્ટ પાર્ટ છે જેમાં આપણે એવું રજિસ્ટ્રેશન કેવી રીતે કરવાનું એનું એક બેઝિક ઇન્ફોર્મેશન હું તમને આપું છું અત્યારે. સો ફર્સ્ટ આ વેબસાઇટ છે, તમે ઓપન કરશો lagna.ggvvs.com મોબાઈલમાં કે લેપટોપ કે કમ્પ્યુટર પર. સો આવી રીતનું તમને આવશે, સ્ક્રીન આવશે. એમાં તમે તમે ફોર્મ ભરીને તમારે ખાલી ફર્સ્ટ રજિસ્ટ્રેશન કરવાનું છે. રજિસ્ટ્રેશન કરી અને તમે સબમિટ કરશો, સિસ્ટમ અકાઉન્ટ ક્રિએટ કરશો, પછી તમારે ઓટીપી વેરિફિકેશન આવશે મોબાઈલ અને ત્યાર પછી ઈમેલ ઓટીપી. એટલે જો મેં અહીંયા બેઝિક ડિટેલ, એક ડમી ડિટેલ ભરી છે, મારું પોતાનું નામ નંબરને એવું નાખ્યું છે. અને જસ્ટ તમે જેવું ક્રિએટ અકાઉન્ટ પર ક્લિક કરશો એટલે તમને સિસ્ટમ રજિસ્ટ્રેશન સક્સેસફુલ એવું પૂછશે અને પછી તમને ઓટીપી માટે સ્ક્રીન આવશે. મારો ઓટીપી આવે છે 509879. વેરીફાઈ પર ક્લિક કરશો એટલે આ મારો નંબર, મોબાઈલનો ઓટીપી વેરીફાઈ થઈ ગયો. પછી છે ઈમેલ વેરિફિકેશન. તરત જ ઈમેલ વેરિફિકેશનમાં પણ ઓટીપી આવશે, તો તમને ઈમેલમાં પણ જોઈ લેવાનું. તો સ્પામના ફોલ્ડરમાં પણ ચેક કરી લેવાનું. જે એમાં લખેલું છે નોર્મલ ઇનબોક્સમાં ના હોય તો સ્પામ ફોલ્ડર ચેક કરી લેવાનું. છે 609816. વેરીફાઈ. ઓકે, ઈમેલ વેરીફાઈ સક્સેસફુલી. પછી તમારો આ સ્ક્રીન જેવું તમે ઓટીપીને વેરિફિકેશન કરશો ને એટલે તમારો આ સ્ક્રીન, એટલે તમારો આ ડિટેલ ફોર્મ આવશે. આ ડિટેલમાં તમારું બેઝિક ઇન્ફોર્મેશનમાં ફર્સ્ટ નેમ, લાસ્ટ નેમ, જેન્ડર, ડેટ ઓફ બર્થ, ફોન નંબર અને ઈમેલ આઈડી. આટલી 6 વસ્તુ તમે ચેન્જ નહીં કરી શકો. બાકીની બધી ડિટેલ તમે પાછળથી એડિટ કરી શકશો, પણ આ આપણી સિક્યુરિટી પોઈન્ટ ઓફ વ્યૂ અને ફ્રીઝ કરેલી છે, વિચ યુ કેનોટ ચેન્જ. એટલે તમારે પછી એડમિન પેનલમાં વાત કરવી પડે મોબાઈલ નંબરને એવું ચેન્જ કરવું હોય તો, બિકોઝ કારણ કે આપણે આખી સિક્યુરિટી સિસ્ટમ આની ઉપર ચાલે છે. પછી આ આપણું આખું ફોર્મ નોર્મલી ભરી દેવાનું. સો ધીઝ આર ફર્સ્ટ બેઝિક ઇન્ફોર્મેશન. પછી તમારો ફોટોગ્રાફ્સ આવશે 4. પછી તમારું પ્રેઝન્ટ એડ્રેસ, દેન તમારું એજ્યુકેશન એન્ડ વર્ક ડિટેલ, then hobbies and lifestyle, permanent address, family information, profile tagline, તમારી social media, spiritual detail, general questions, and then you just need to submit your profile. Fine. અહીંયા છે ને એક ખાસ ધ્યાન રાખવાનું છે. આ જે તમે જ્યારે બેઝિક ઇન્ફોર્મેશન ભરો ને એમાં અહીંયા એક પ્રૂફ નંબર, આ એક એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન આપણે ભરાવીએ છીએ. આ ઇન્ફોર્મેશન નોર્મલી શેની છે હું તમને સમજાવું કે ફાધર કે મધર બેમાંથી કોઈનું પણ, દાખલા તરીકે આઈડી કાર્ડ અથવા આધાર કાર્ડ નંબર, એ આપણે આપણા ઇન્ટરનલ વેરિફિકેશન માટે જ આપણે અહીંયાથી અપડેટ કરાવડાવીએ છીએ. એટલે આ એક કમ્પલસરી છે. પણ આ જે ડેટા જે છે, તમારો જે પેરેન્ટનું જે આઈડી કાર્ડ જે છે એ અમારા ઇન્ટરનલ પર્પઝ માટે છે, ચેક કરવા માટે. એ કેન્ડિડેશનને કોઈ જગ્યાએ પ્રોફાઇલ જે સામેવાળા જોશે એના માટે કોઈ જગ્યાએ ડિસ્પ્લે નહીં થાય. અમારા ઇન્ટરનલ પર્પઝ માટે છે કે ડેટા જેન્યુઅન છે કે નહીં એટલા માટે. એટલે એમના ફાધર કે મધર બેમાંથી કોઈનું પણ એક આઈડી પ્રૂફ કમ્પલસરી આપણે રાખેલું છે અહીંયા અપલોડ કરવાનું. એટલે આટલી જે ડિટેલ જે છે ધીસ ઇઝ નોટ ફોર દેટ પર્ટિક્યુલર આપણું તમારું ડેટા તમારો ત્યાં દેખાશે નહીં. એટલે આ ઇન્ફોર્મેશન સામેવાળા કેન્ડિડેટને જ્યારે તમારું ડિટેલ લિસ્ટિંગ થશે ને ત્યારે જો હવે આ ડિટેલ બધી જેવી રીતે વાત થઈ એ પ્રમાણે બધી ભરી દીધી છે. ઓકે, કમ્પ્લીટેડ. હમણાં જસ્ટ ખાલી આ ભરેલા છે પણ પેન્ડિંગ બતાવે છે, તો ઇટ્સ ઓકે. એટલે તમારો પછી છેલ્લા બધું થઈ જાય એટલે સબમિટ યોર પ્રોફાઇલ ફોર એપ્રુવલ, એટલે સબમિટ કરી દેશો. પછી આ પ્રોફાઇલ તમારું એપ્રુવલ માટે જતું રહેશે અને તમને એક મેસેજ પણ આવશે, આર યુ શ્યોર યુ વોન્ટ ટુ પ્રોફાઇલ ફોર એપ્રુવલ સેન્ડિંગ, તે કન્ફર્મ.
અને આ છે ને તમને મેસેજ પણ મળશે કે ઈમેલ પણ આવશે તમને કે તમારું પ્રોફાઇલ એપ્રુવલ માટે ગયું છે અને ત્યાંથી એપ્રુવ થશે એટલે તમને મેલ આવશે. હવે આના પછીનું જે સિસ્ટમ જે છે એટલે આમ જે મેલ જે છે રિક્વેસ્ટ સેન્ડ સક્સેસફુલી 7 દિવસમાં આ એડમિન તમારું પ્રોફાઇલ અપડેટ કરી દેશે. આમ તો લગભગ બહુ વાર નથી લાગતી, 7 દિવસ નોર્મલી એટલો લાંબો પીરિયડ નથી હોતો, પણ 1-2 દિવસમાં થઈ જશે આ. સો પ્લીઝ ચેક યોર ઈમેલ ઇનબોક્સ એન્ડ સ્પામ ફોલ્ડર જેવું તમારું એપ્રુવ થઈ જશે પછી. એટલે આ ફર્સ્ટ પાર્ટમાં આપણે જસ્ટ ખાલી આપણે આટલું જે સેકન્ડ પાર્ટ હું આના પછીનું આવશે એમાં હું તમને બતાવીશ કે એપ્રુવ થયા પછી તમારું પેમેન્ટ ભરવાનું હોય છે અને પેમેન્ટ ભર્યા પછી તમારું લિસ્ટિંગ કેન્ડિડેટ્સનું થઈ જશે. યા થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.